નમસ્કાર. ડૉક્ટર કૃણાલ જોશી ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હું સ્વાગત કરું છું. આજે ચર્ચા કરવી છે દુર્ગા સપ્તસતી કહેતા ચંડી પાઠ વિશે. ચૈત્ર માસની નવરાત્રિ, આસો માસની નવરાત્રિ, મહામાસની નવરાત્રિ અને અષાઢ માસની નવરાત્રિ, આ 4 નવરાત્રિ છે. તો નવરાત્રિ વ્રતમાં માતાજીની વિશેષ કૃપા દૃષ્ટિ મેળવવા માટે શું કરવું? તો દુર્ગા સપ્તસતી કહેતા ચંડી પાઠ દરેક વ્યક્તિઓએ કરવો જોઈએ. આપણા 18 પુરાણો છે. 18 પુરાણોમાં માર્કંડેય પુરાણ છે અને માર્કંડેય પુરાણમાંથી આ દુર્ગા સપ્તસતી એ પઠન કરવામાં આવે છે, જેના 700 શ્લોક છે. 700 શ્લોક છે એટલે સપ્તસતી એવું નામ આપ્યું છે. ચંડી પાઠ જો કરવામાં આવે તો ચંડી પાઠથી શું થાય? તો માતાજી પોતે જ ચંડી પાઠમાં આશીર્વાદ આપતા કહે છે કે મારું પારાયણ કરવાથી, મારું સ્મરણ કરવાથી શું થાય? તો કહે છે સર્વા બાધા વિનિર્મુક્તો ધન ધાન્ય સુતાદી ચ મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. ચંડી પાઠથી મનુષ્યને ધન મળે, જેને ધનની ઈચ્છા હોય, જેને પુત્રની ઈચ્છા હોય, માતાજી એને પુત્ર પ્રદાન કરે. ધાન્ય અન્નના ભંડારો ભર્યા રહે. પણ છેલ્લે માતાજી એમ કહ્યું કે મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. મારા પ્રસાદથી મનુષ્યનું કલ્યાણ થાય ને થાય જ, એમાં સંશય નથી. એટલે ચંડી પાઠ મને ને તમને સમજાવે છે કે આપણી ગમે તેવી પરંપરા હોય, પણ એ પરંપરામાં આપણે આપણી કુળદેવીને ક્યારે છોડવા ન જોઈએ. આપણા ઈષ્ટદેવ, કુલદેવ અને કુળદેવી એ આપનું કલ્યાણ કરવા વાળી છે. તો દુર્ગા સપ્તસતીનો પાઠ કેવી રીતે કરવો? તો સૌથી પહેલા દેવી કવચ એનો આશ્રય કરવો. પાઠ કરતા પહેલા દેવી કવચ એ જરૂરી છે. અને દરેક કવચોના વિનિયોગ આવે છે, એટલે વિનિયોગ કરવો. જેમ કે દેવી કવચનો વિનિયોગ: અસ્ય શ્રી ચંડી કવચસ્ય બ્રહ્મા ઋષિ અનુષ્ટુપ છંદ ચામુંડા દેવતા અંગન્યાસોક્તરો માતરમ બીજમ દિગ્બંધ દેવતાસ્તત્વમ જગદંબા પ્રીત્યર્થે દુર્ગા સપ્તસતી પાઠાંગત્વેન જપે વિનિયોગ. આવો વિનિયોગ જો ચંડી પાઠ કરતા હો તો આવો વિનિયોગ કરવો. અને ચંડી પાઠ ન કરતા હોય અને ખાલી દેવી કવચ કરતા હોય તો એમાં અસ્ય શ્રી ચંડી કવચસ્ય બ્રહ્મા ઋષિ અનુષ્ઠુપ છંદ ચામુંડા દેવતા અંગન્યાસોક્તરો માતરમ બીજમ દિગ્બંધ દેવતાસ્તત્વમ જગદંબા પ્રીત્યર્થે જપે વિનિયોગ. તો આવી રીતે વિનિયોગ કરી દેવી કવચ વ્યક્તિએ કરવું જોઈએ. કવચ એટલે રક્ષણ. એ પછી આવે અર્ઘલા. અર્ઘલામાં માતાજીને પ્રાર્થના કરવામાં આવી છે કે માં બધું આપે છે. દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી મે પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો જહી. એ પછી તંત્રોક્ત રાત્રિ સૂક્ત, જે દુર્ગા સપ્તસતીના પહેલા અધ્યાયમાં નિર્દેશ કર્યો છે. બ્રહ્માજીએ માતાજીની સ્તુતિ કરી. વિશ્વેશ્વરીમ જગતધાત્રીમ સ્થિતિ સંહારકારિણીમ નિદ્રામ ભગવતીમ વિષ્ણુમ અતુલામ તેજસ પ્રભુ. તો આવી રીતે રાત્રિ સૂક્ત કરવું. એ પછી દેવી અથર્વ શીર્ષ. દેવી અથર્વ શીર્ષ પહેલા કિલક, કિલક પછી દેવી અથર્વ શીર્ષ અને નવારણ મંત્રનો જાપ કરી, હૃદય આદિ ન્યાસ કરી અને
પાઠનો આરંભ કરી શકાય. મંત્રથી ન્યાસ કરી શકો. નવાર્ણ મંત્રથી ઓમ ઐં રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે હૃદયાય નમઃ. તો હૃદયાદિ ન્યાસ કરી અને 1 થી 13 અધ્યાય જે છે એનું પઠન કરવું. દરેક અધ્યાયના વિનિયોગ છે, એ વિનિયોગ કરવો. અને 13 અધ્યાયનું પઠન થઈ જાય એ પછી 3 રહસ્યો એનું પઠન કરવું, જે શક્તિના 3 સ્વરૂપો છે. અને 3 રહસ્યોનું પઠન થઈ જાય એ પછી સિદ્ધ કુંજિકા સ્તોત્ર એનો આશ્રય કરી અને પાઠનું સમાપન કરવું. ચંડી પાઠમાં કઈ કઈ કથા વસ્તુ છે? તો ચંડી પાઠમાં 3 ચરિત્રો છે. ઉત્તમ ચરિત્ર, મધ્યમ ચરિત્ર અને ઉત્તમ ચરિત્ર. અને આ 3 ચરિત્રોના અધિષ્ઠાત્રી દેવી છે મહાકાલી માતાજી, મહાલક્ષ્મી માતાજી અને મહાસરસ્વતી માતાજી. 3 માતાજીના સ્વરૂપોની વંદના છે. જેમાં પ્રથમ જે ચરિત્ર છે એમાં મધુકૈટભનો વધ એ પ્રસંગનું વર્ણન છે. અને બીજા ચરિત્રમાં મહિષાસુર વધ એનું વર્ણન છે. એ પછીના ચરિત્રમાં માતાજી શુંભ નિશુંભનો વધ કર્યો એનું વર્ણન છે. અને આ પ્રસંગ સંભળાયો છે સુમેધા ઋષિએ સુરથ રાજા અને સમાધિ વૈશ્યને. અને ચંડી પાઠના એ 13મા અધ્યાયમાં માતાજી બોલ્યા છે સુરત રાજાને કે સૂર્યા જન્મ સમાસાધ્ય સાવરણે ભુવિતામન. જ્યારે દ્વાપર યુગ આવશે ત્યારે મારું યોગ માયાના સ્વરૂપે પ્રાગટ્ય થશે. હું યોગ માયા સ્વરૂપે યશોદા માતાજીને ત્યાં પ્રગટીશ. આવું માં જગદંબા પોતે બોલ્યા છે. અને સૂર્યા જન્મ સમાસાધ્ય સાવરણે ભવિતામનુ. તો ચંડી પાઠ ક્યારે ક્યારે કરવો જોઈએ? આમ તો મેં કીધું એમ રોજ કરવો જોઈએ, પણ નવરાત્રિમાં વિશેષ, પછી અષ્ટમી, પૂર્ણિમા, બારસ, ત્રયોદશી, આ બધા ભગવતીના સ્વરૂપો છે. તો આ બધા સમયે પણ ચંડી પાઠનો આશ્રય માણસ કરી શકે. કારણ કે દેવોએ માતાજીને પ્રાર્થના કરી છે, સર્વા બાધા પ્રશમનમ ત્રૈલોક્યે ચાખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્યા અસ્મદ્વૈરી વિનાશન. તો ચંડી પાઠથી બાધામાંથી પણ વ્યક્તિ મુક્ત થાય અને રોગાન શેષા, માતાજીની કૃપાથી રોગ ન થાય, મહામારી જેવા દુઃખોથી આપણે બચી જઈએ. તો માં જગદંબા સૌનું કલ્યાણ કરે, એ જ ભાવ અને અભ્યર્થના સાથે ડૉક્ટર કૃણાલ જોશી યુટ્યુબ, ઇન્સ્ટા અને ફેસબુક સાથે આપણે જોડાઈએ અને અન્યને પણ આપણે જોડીએ તો આવા વિષયોનો લાભ આપણે પ્રાપ્ત કરી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર.